મિત્રો આજની ચર્ચા છે દેશભક્તિને લગતા એક મુદ્દા ઉપર। જી હા, આપણને આદત છે કે દરેક વસ્તુની વ્યાખ્યા આપણે સગવડિયા ધર્મ પ્રમાણે કરી નાખીએ છીએ। તે જ પ્રમાણે દેશભક્તિનું પણ કંઈક આવું જ છે। માત્ર હર કરમ અપના કરેંગે હે વતન તેરે લીએ, દિલ દિયા હે જા ભી દેંગે હે વતન તેરે લીએ। માત્ર આ ગાવાથી દેશભક્તિ થઈ શકતી નથી, પરંતુ ખરા અર્થમાં શિસ્તબદ્ધ રીતે રહેવું તે એક દેશભક્તિનો ભાગ છે। અમે થોડા દિવસો પહેલા એક અરજી ગાંધીધામ નગરપાલિકાને અમારા વિસ્તારની સાફ સફાઈ માટે કરી હતી અને ત્યારબાદ ગયા રવિવારના રોજ એ અભિયાન હાથમાં ધરાયું। પરંતુ અફસોસ કે 7:30 થી લઈને 12 વાગ્યા સુધી મહેનત કર્યા બાદ પણ એક આખું ટ્રેક્ટર કચરાનું ભરાયું, પરંતુ કચરો પૂરો થયો નહીં। શું આપણે ડોર ટુ ડોર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કચરા કલેક્શનની, એનો ઉપયોગ કરી અને ખુલ્લામાં કચરો ફેંકવાનું રોકી ન શકીએ? ખરેખર આને પણ દેશભક્તિ કહેવાય। જય હિન્દ, જય ભારત।